મિત્રો, શું તમે જાણો છો ખેડા જિલ્લાના જે મેમધાતની બાજુમાં આવેલ સોજાલી ગામની અંદર અને વાત્રક નદીના કાંઠે રોજા અને રોજીની દરગાહ શરીફ પર અહીંયા તમને કુલ 3 કબરો જોવા મળશે. અહીંનું વિશાળ નકાશી કામ પણ તમને કંઈક અલગ રીતનું જોવા મળશે. હજરત સૈયદ મીરાન બુખારીએ 1460માં આ ઇમારતનું બાંધકામ કર્યું હતું અને ઇમારત એ વખતે આશરે 2 લાખ રૂપિયામાં તૈયાર થઈ હતી. આ રોજાની દરગાહમાં કુલ 66 સ્તંભોમાં ફેલાયેલી છે. આ દરગાહ ઉપરની બાજુએ 4 ગુમ્મટ ધરાવે છે. આ દરગાહ 500 વર્ષ પહેલાંની બનેલી છે. ગુજરાતની અંદર જોવા જઈએ તો તમને આવી ઘણી બધી પ્રાચીન દરગાહો જોવા મળશે. અહીંયા કમાનો અને સ્તંભો વિશ્વવિખ્યાત છે. એટલે કે જેટલા સ્તંભો છે તે ગણી નહીં શકો. જેટલી વાર ગણશો એટલી વાર અલગ અલગ સંખ્યા જોવા મળશે. પહેલાં તો અહીંના એડ્રેસની વાત કરીએ તો અમદાવાદથી 30 કિલોમીટરના અંતરે અને ગોધરાથી 109 કિલોમીટર અને વડોદરાથી 90 કિલોમીટર, રાજકોટથી 228 કિલોમીટરના અંતરે આ દરગાહ તમને જોવા મળશે.